નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23 ફેબ્રુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। સરકારે સરોગેસી કાયદામાં મોટો બદલાવ કર્યો, લાખો નિસંતાન કપલ માટે સમાચાર। દેશમાં કેન્દ્ર સરકારે સરોગસી કાયદામાં મોટો બદલાવ કર્યો છે। સરોગસી નિયમ 2022ને સંશોધિત કરતા સરકારે કહ્યું કે સરોગેસી પ્રક્રિયામાં યુગ્મક બાળક ઈચ્છતા કપલના જ હોવા જરૂરી છે। ઇન્દોરની ફેમસ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ઈશિતા ગાંગુલીના જણાવ્યા પ્રમાણે યુગ્મક એ મનુષ્યના પ્રજનન કોષો છે। સ્ત્રી યુગ્મકને ઓવા અથવા અંડકોષ કહેવામાં આવે છે, જ્યારે પુરુષ યુગ્મક શુક્રાણુ કહેવાય છે। અગાઉ કાયદા પ્રમાણે જે કપલ સરોગસી દ્વારા બાળક મેળવવા ઈચ્છે છે તેમના જ અંડ અને શુક્રાણુ હોવા જોઈએ, પરંતુ હવે કેન્દ્ર સરકારે આ નિયમમાં સંશોધન કરી દીધું છે। ડોક્ટર ઈશિતા ગાંગુલીએ વધુમાં જણાવ્યું કે ઘણી વખત ટીબી જેવી બીમારીને કારણે મહિલાઓના ગર્ભાશય અથવા અંડાશયને પણ નુકસાન પહોંચે છે। આવી સ્થિતિમાં સંતાન સુખ મેળવવા માટે મહિલાઓને એગ ડોનેશનની પણ જરૂર પડે છે। આ સિવાય 35 થી 40 વર્ષની ઉંમરમાં મહિલાઓના ગર્ભાશયમાં પણ ઘણી સમસ્યાઓ આવવા લાગે છે। આવી સ્થિતિમાં મહિલાને સરોગસીની સાથે સાથે એગ ડોનેશનની પણ જરૂર હોય છે। આવી સ્થિતિ પુરુષો માટે પણ નિર્મિત થઈ શકે છે, જેને જોતા કેન્દ્ર સરકારનો આ નિર્ણય ઘણા કપલ માટે સારા સમાચાર લઈને આવશે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।